હનુમાનજી મહારાજની માનું જે નૃત્ય પૂરું થયું, સંતોની યારે થોડીક માથાકૂટ થઈ. ऋषियों श्राप आप्યું पुंजकस्थलाने कि बंदरी की तरह चंचल और कूदने वाली साधु के सामने बोलती है, जा बंदरी बन जा. आम जा श्राप थयो ने पुंजकस्थला भक्त थी. खोळो पाथरी साधुना चरणમાં રડી માફી માગી અને કીધું મને માફ કરો, કૃપા કરો. ઋષિઓને એમ થયું કે આપણાથી થોડીક ઉતાવળ થઈ ગઈ છે, ભૂલ થઈ ગઈ. બધા જ ઋષિઓ માથે હાથ મૂક્યા અને અંજનીને એમ કીધું કે જા બેટા, बंदरी तो तुझे बनना ही पड़ेगा, लेकिन हम वरदान देते हैं कि जैसा संकल्प करेगी ऐसी सुंदरता तुझे प्राप्त होगी. અને સાંભળ કે જા તારી કુખે એવો દીકરો થાય. અંજનીને કે તારી કુખે એવો દીકરો થાય કે બ્રહ્માંડમાં તારું નામ મોટું કરશે. અને એ જ પુંજકસ્થલા શ્રાપના કારણે વાનરરાજ કુંજરને ત્યાંનો જન્મ થયો. જન્મતાની સાથે અતિ સુંદર સ્વરૂપ, ચંચળ આંખો, નાની એવડી બાળકી. નામ પાડવામાં આવ્યું અંજના. સમય જતા જતા મોટી થઈ. પર્વતોની કંદરાઓની અંદર મોટી થયેલી આ અંજના પરણવાને જ્યારે યોગ્ય થઈને ત્યારે કુળ દીકરો ગોતવા સમયે પરણી જવું. જો ભાઈ જુવાન ના નાથ પાડ્યા ન કરવી નકરી. અમુક જુવાનના ને ઊંચે લોક ઊંચી પસંદમાં પછી છે ને કાંઈ ન રહે. આપણે ચોકડી ઉપર ઊભા હોય ને, ચોકડી ઉપર પછી બસ વાળા નીકળે, આવું છે ભાઈ, ના ના અમે તો હારી ગાડીમાં આવું છું. સમય જતા જતા મારુતિ વાળા નીકળે, એ જતા રહે. પછી કોઈ બીજા નીકળે. પછી ખટારા વાળા ઊભું ન રાખે. આ વડીલો પાસેથી કઈક શીખવું. અમુક જોવાયનાની પસંદ બહુ ઊંચી, અમુક દીકરીઓ નહીં એમ હોય, દીકરીઓ ના જ પાડ્યા કરે. પણ હવે 35 વર્ષ થયા, હવે તો હા પાડ. એ છોકરી એની બાપા થાકી ગયા, પણ હું જેટલા મુહૂર્તે લઉં તું ના જ પાડે છું, ના જ પાડે છું. હા તો પાડ. એમાં એક સરસ મજાનો જુવાનનો રૂપકડો ભણેલો ગણેલો છોકરો આવ્યો અને દીકરીને બોલાવીને કીધું, જો છોકરો હારો છે, મા બાપ હારા છે, કામકાજ સારું છે, પૂછી લે. ના પાડતી ને તે હું ઇન્ટરવ્યુ તો લઈ લો. હા પૂછી લે. એટલે બે બેઠા કે તમે શું ભણ્યા છો? બોલો કે BA ભણાવું છો. સારું. પપ્પાને આવી ના પાડી દીધી, મને નથી કરવું. અને પપ્પા કે તને વાંધો હું? તો કે 2 જ અક્ષર ભણો છો ને એ ઊંધા ભણાવ છે. BA ભણ્યો છે, 2 જ અક્ષર ભણ્યો છે અને એ પાછું ઊંધા ભણ્યો છે. એ બી આવે ના BA ભણ્યો. એટલે જેને નાત પાડવી છે ગમે એ બાનું કાઢે. એટલે અંજની યોગ્ય થઈ એટલે એના લગ્ન કેસરી વાનરની સાથે થયા. લગ્ન જીવનમાં તો જોડાણા, પણ તમામને લગ્ન જીવનમાં જોડાણા પછી એક જ ઈચ્છા હોય કે અમારે ત્યાં દીકરો થાય, પારણું બંધાય, શેર માટી ભગવાન આપે. પણ સમય જતા જતા વર્ષો વ્યતીત થઈ ગયા, અંજનીને પુત્ર ન થાય. બંને જણા મતંગ ઋષિના આશ્રમે ગયા, પ્રાર્થના કરી, ખોળો પાથરીને વંદન કર્યા. અંજની મતંગ ઋષિની કાયમ સેવા કરતા હતા. આશ્રમ વાળી દે, કઈક ફૂલ હોય તો લઈ આવી દે, જે જોતું હોય સેવા કરે, ફળ લઈ આવી દે. બે જણાએ રડીને કીધું, ગુરુ અમારે ત્યાં પારણું બંધાય એવી કૃપા કરો. અને ત્યારે મતંગ ઋષિએ અંજનીના માથા ઉપર હાથ મૂકીને અને કીધું, બેટા પુત્ર તો થશે પણ તપ કરવું પડશે. એવું? હા જા. આમ જો વેંકટદાજી પર્વત છે ને, ત્યાં ઉન્મત ગંગા પ્રગટ થાય છે. ત્યાં જઈ અને તું પવન દેવ ઉપર તપ કર. પવન ઉપર. સારો ગુરુદેવ.
અને ઋષિએ આશીર્વાદ આપ્યો કે દેવતા, રાક્ષસ અને મનુષ્ય સૌથી જે અજય હશે ને એવો તારે ત્યાં પુત્ર થાય. અને હે અંજની, અસ્ત્ર શસ્ત્ર એને વધ નહીં કરી શકે અને તારા નામની કીર્તિની ધજા ફરકાવશે એવો છોકરો તારે થાય. અંજનીએ વર્ષો સુધી માત્ર પાણી પી, સાંભળો, કઠોર તપશ્ચર્યા કરી. કઠોર તપશ્ચર્યા, હાડ અને માંસ સુકાઈ ગયું, તેજ નીકળવા માંડ્યું. વર્ષો પછી પવનદેવ પ્રસન્ન થયા. માગો, શું જોઈએ છે? પ્રભુ, એક પુત્ર જોઈએ છે, પણ સામાન્ય નહીં હો, મહાન જોઈએ. પવનદેવે જે વરદાન આપ્યું, મહાસત્વો, મહાતેજો, મહાબલ પરાક્રમા. જોવો તો કેમ શબ્દો, લંઘને પ્લવને ચૈવ ભવિષ્યતિ મયા સમા. પણ એ અંજની હજી એક કામ કરવું પડશે. શું? શિવની આરાધના કરવી. અને અંજનીએ ફરીને કાંચનગીરી પર્વત ઉપર આવી અને શિવનું તપ ચાલુ કર્યું. વર્ષો સુધી તપશ્ચર્યા કરી સ્વયં ભગવાન શિવ પ્રગટ થયા. અંજની માગ, શું જોઈએ છે? પ્રભુ, પુત્ર જોઈએ, પણ તમારા જેવો સમર્થ જોઈએ. અરે ભગવાન શિવજીએ એટલું વરદાન આપી માથે હાથ મૂકીને કીધું કે હે અંજની, જા, मैं ही स्वयं तेरे ता पुत्र के रूप में प्रकट होगा, मैं स्वयं आऊंगा. एक कथा एवी पण છે કે ભગવાન શિવજીએ મોહિની સ્વરૂપનું દર્શન કર્યું ને એનું જે તેજ એટલે વીર્ય સ્ખલિત થઈ ગયું. એ વીર્ય જ્યારે હેઠું પડતું હતું, મહાતેજ, ભગવાન વિષ્ણુએ ઋષિઓની પાસે ઝીલાવી લીધું. અને એ જે ઝીલાવી લીધું ને અંજની તપ કરતા હતા, વાયુદેવને કીધું કે આને તમે ગમે એમ કરીને અંજનીના ઉદરમાં સ્થાપિત કરો. અને એ જે તેજ હતું શિવનું, એ અંજનીના ઉદરમાં સ્થાપિત વાયુ દ્વારા થયું. એટલે શંકર સુવન અને પવન પુત્ર, આ બે કથા. કેસરી તો એના બાપ છે જ, કારણ કે લગ્ન થયા છે અંજની સાથે. શંકરના તેજથી થયા અને પવનના સંગથી થયા, એટલે એ ત્રણની વાત થઈ. હવે એક કથા આનંદ રામાયણમાં છે, તુલસી રામાયણમાં પણ છે, વાલ્મીકી રામાયણમાં પણ. એની અંદર એવું છે કે ભગવાન શિવજીએ એમ કહ્યું કે હે અંજની, તારે ત્યાં મહાન પુત્ર થાય, પણ તારા હાથમાં હમણાં જો પ્રસાદ આવે તો તું ખાઈ જાય. એ જ વખતે બરોબર અયોધ્યાની અંદર મહારાજા દશરથને 3 રાણી પણ પુત્ર નહોતો. ગુરુના આશ્રમે જઈને પ્રાર્થના કરી. ગુરુએ ઋષ્યશૃંગ ઋષિને બોલાવી પુત્ર કામેષ્ટી યજ્ઞ કરીને બહુ મોટો જગન કર્યો. અને એમાંથી સ્વયં યજ્ઞ નારાયણ સોનાનો સરૂ લઈ એમાં પાયસનો પ્રસાદ લઈ અને એ પ્રસાદ વશિષ્ઠને આપ્યો. વશિષ્ઠે દશરથને આપ્યો અને યજ્ઞ નારાયણ એમ કીધું કે જાઓ આ રાણીઓને ખવડાવી દો, સ્વયં પર બ્રહ્મ તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થાય. હવે એ પ્રસાદ લઈને દશરથ મહારાજ ઘરે આવ્યા. ઘડો 1, રાણી 3, ત્રણેયને સ્નાન કરીને બેહારી દશરથ મહારાજે પ્રસાદનો ભાગ પાડ્યો. પણ બહુ અદભુત ભાગ પાડે છે. અડધો ભાગ એકલા કૌશલ્યાને આપ્યો, કારણ કે મહારાણી છે. એ જે અડધો હતો ને એના 2 ભાગ કર્યા, અને એક ભાગ જે હતો એનોય પાછા 2 ભાગ કર્યા, અને એ ભાગ કૈકેયીજીને આપ્યો, અને છેલ્લો ભાગ હતો એ સુમિત્રાજીને આપ્યો. હવે સમજવા જેવી વાત છે. એ ત્રણેય રાણીઓ ધ્યાન કરી, આચમન કરી, નારાયણ નામનો મંત્રનો જપ કરી, અને જ્યાં પ્રસાદ ખાવા જાય ત્યાં સુમિત્રાજીનો જે પ્રસાદ હતો એને એક સમળી આવી દિવ્ય રૂપે, અને પ્રસાદનો જે પડો કે પાત્ર હતું એ લઈને ઉઠાવીને જતી રહી. તો આપણને પ્રશ્ન થાય કે સમળી કોણ? તો બ્રહ્માજીના દરબારની અંદર સુવરચલા નામની અપસરા હતી, અને એને એવી કંઈક ક્રિયા કરી એટલે બ્રહ્માએ શ્રાપ આપ્યો કે જા તું સમળી થઈ જા. એને પ્રાર્થના કરી, પ્રભુ મારો ઉદ્ધાર
તે કે તારો ઉદ્ધાર દિવ્ય પ્રસાદનો સ્પર્શ થાય અને એ પ્રસાદ લઈને તું અંજનીના સુધી પહોંચાડીશ એટલે તારો ઉદ્ધાર થઈ જાય. એ સમયે આકાશમાં ઉડતી ઉડતી જ્યારે કાંચનગીરી પર્વત ઉપર આવી અંજની તપ કરતા હતા, શિવ વરદાન નજીક ગયા જ હતા. અને એ જ વખતે વાયુદેવને ભગવાને પ્રેરણા કરી અને પ્રસાદ જે સમળીના હાથમાં હતો એ લઈને સીધો અંજનીના હાથમાં આવી ગયો. અંજની આંખ ઉગાડીને જ્યાં જોયું તો ભગવાનનો મહાપ્રસાદ, અને એ પ્રસાદ જમી ગયા. કૌશલ્યાજી અને કૈકેયીનો પ્રસાદ હતો પણ સુમિત્રાજીનો જતો રહ્યો ને. થયું કેવું કે બહુ પ્રેમથી તરણી રહેતી હતી, બેનની જેમ રહેતી હતી, એટલે થોડોક પ્રસાદ કૈકેયીએ સુમિત્રાજીને આપ્યો ને થોડોક પ્રસાદ પોતાના ભાગમાંથી કૌશલ્યાજીએ આપ્યો. કેટલો મસ્ત સુમેળ થાય. કૌશલ્યાજીને એક જ પુત્ર થયો જેનું નામ રામ. કૈકેયીને એક જ પુત્ર થયા જેનું નામ ભરત. ખબર છે ને તમને બધા? સુમિત્રાજીને 2 પુત્ર થયા. કૌશલ્યના ભાગનો જે પ્રસાદ સુમિત્રાજી જમી ગયા એમાંથી લક્ષ્મણજીનું પ્રાગટ્ય થયું. જે લક્ષ્મણજીએ આજીવન રામની સેવા કરી ગયા એમાંથી શત્રુઘ્નનો જન્મ થયો અને જે શત્રુઘ્નએ આજીવન ભરતની સેવા કરી. તમને ખ્યાલ છે? પણ આજ મને કહેવા દો કે રઘુકુળના ભાગનો જે પ્રસાદ મારી માં અંજની ખાઈ ગઈ એમાંથી હનુમાન થયો અને જે હનુમાને આજીવન આખા રઘુકુળની સેવા કરી. યાર, આખા રઘુકુળ. આ તાકાત હનુમાનની છે. શિવની શક્તિ, શિવનું તેજ, પવન દેવનો આશીર્વાદ અને પ્રતાપ અને પ્રસાદનો પ્રભાવ અને અંજનીનું તપ. હનુમાનજી મહારાજ સમય જતા જતા ભગવાન રામ જન્મા ચૈત્ર સુધી 9મીના દાડે, જ્યારે મારો હનુમાન જન્મો ચૈત્ર સુધી પૂર્ણિમાને દાડે. યાર, પૂર્ણ ચૈત્ર સુદ પૂર્ણિમાને મંગળવાર. રામ ભગવાન પણ ચૈત્ર સુધી 9 અને મંગળવાર. રામે મંગળવારે જન્મ, સીતાજીનો જન્મ મંગળવારે, ચારેય બહેનો જન્મ મંગળવારે, સીતા અને રામના લગ્ન પણ મંગળવારે, રામચરિત્ર માનસ પ્રારંભ પણ મંગળવારે, અને રામચરિત માનસ તુલસીજીએ સમાપ્તિ કરી એ મંગળવાર. મંગળ 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 કરી નાખ્યું. ભગવાન કૈલાસપતિ વર્ણન કરે, હે ભવાની, સાક્ષાત વાયુદેવની કૃપાથી માં અંજની કાંચનગીરી પહાડની કંદરાઓની અંદર છે. હે શ્રી વાનર આ બાજુ કેરો કરે છે, મંદ સુગંધ પવન વાય છે. આકાશની અંદર દેવતાઓ વિમાન લઈને આવીને ઉભા રહી ગયા છે. હજારો લાખો કરોડો અપસરાએ કપૂરની આરતીઓ પ્રગટાવી છે. વાંદરાઓ હો હો કુદાકુદ કરી રહ્યા છે. આનંદ આનંદ આખી પ્રકૃતિની અંદર 10 દિશાઓની અંદર છવાઈ રહ્યો છે. અને એ જ વખતે માં અંજનીના મુખથી ચૈત્ર સુધી પૂર્ણિમા મંગળવાર સવારનો પહોર છે. અને આખા બ્રહ્માંડને સુખી કરવા માટે, દુનિયાના દુઃખને દૂર કરવા માટે એક બાળકનો જન્મ થયો. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. અંજની ઘેરાનંદ ભયો જય બોલો હનુમાન કી. અંજની ઘેરાનંદ ભયો જય બોલો હનુમાન કી. અંજની ઘેરાનંદ ભયો જય. હાલો હાલો છોકરા, અંજની ઘેરાનંદ ભયો જય બોલો હનુમાન. જેને નાચતા આવડતું હોય બધા ઉભા થઈ જાવ, આગળ આવી જાવ. એટલે વડોદરાના હનુમાન આવ્યા છો. હાલો હાલો. જય બોલો હનુમાન કી જય બોલો હનુમાન કી. 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 હાથી ઘોડા કી જય બોલો હનુમાન કી. હાથી ઘોડા પાલકી જય
નાચો નાચો હનુમાન કી જય બોલો 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 હનુમાન કી
સત્વરે સ્ટેજની કેપેસિટી કરતા વધારે ઉપર બધા આવી ગયા છો. બધાને વિનંતી, બધા જ નીચે જતા રહો. આપણે બધાને ચોકલેટનો પ્રસાદ આપવાના છીએ. મારી પાછળ ઉભેલા પણ બધા જ, મારી આજુબાજુમાં પીળા જબ્બા સિવાયના બધા જ નીચે જતા રહો. પીળા જબ્બા સિવાયના બધા જ નીચે જતા રહો. પીળા જબ્બા સિવાયના તમામ નીચે જતા રહો. સ્ટેજની કેપેસિટી કરતા વધારે ઉપર ના આવશો. પીળા જબ્બા સિવાયના તમામ જલ્દીથી, હનુમાનજી સિવાય કોઈ ઉપર ના રહે. આવો વગાડો.
बजा मेरे पारी का बजा बजा जय 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 हनुमान बजा बजा जय जय श्री राम કષ્ટભંજન દેવ કી વાલા ભક્તો આ કાર્યક્રમ હજી પૂરો થયો નથી. આપણે હનુમાનજી મહારાજના જન્મોત્સવની કેક કટિંગ કરવાની છે. આ જન્મોત્સવની અદ્ભુત પ્રાર્થનાપૂર્વક આરતી કરવાની છે. ત્યારબાદ આપણે સૌએ છૂટા પડવાનું છે. તો સ્ટેજ ઉપર જેટલા પણ સ્વયંસેવકો છે બધા નીચે ઉતરી જાય. બધા જ ભક્તો પોતપોતાની જગ્યા ઉપર ખુરશી પર પોતાના સ્થાન ઉપર બેસી જાય. જેને જ્યાં જગ્યા મળે ત્યાં અત્યારે બેસી જાઓ.
આપણે ભાવપૂર્વક હનુમાનજી મહારાજનું કેક કટિંગ કરવાનું છે. આ સમગ્ર આયોજન જેના દ્વારા થયું છે એવા પૂજ્ય વેદાંત સ્વામી, પૂજ્ય વક્તાશ્રી વગેરે સંતો પધારશે અને અત્યારે આપણે કેક કટિંગ કરીશું. અને જેટલા પણ પીળા ટી શર્ટવાળા ભક્તો સ્વયંસેવકો છે એ બધા સ્ટેજથી દૂર રહેશે. જે હનુમાનજી મહારાજ બનેલા છે એ પણ આ કેક કટિંગમાં અત્યારે સામેલ થશે અને સૌ સાથે મળી અને આ કેક કટિંગના કાર્યક્રમને વધાવીશું. પૂજ્ય સંતો ઝડપથી જ્યાં કેક કટિંગ થવાનું છે ત્યાં પધારશે. સ્વયંસેવકો હરિભક્તોને વિનંતી, જે ચોકલેટ ઉડાડવાનો જે કાર્યક્રમ ચાલે છે એને પૂર્ણ કરવામાં આવે અને તમામ શ્રોતાગણો, ભાઈઓ તથા બહેનો અને બાળકો પણ બધા સૌ પોતપોતાના સ્થાનકે બેસે. અસ્નીને જે બધા પધાર્યા છે એ બધા જ સાથે મળી અને આ કેક કટિંગનો કાર્યક્રમ કરશે. સૌ તાળી વગાડી અને કેક કટિંગના કાર્યક્રમને વધાવશું. વાલા ભક્તો, દિવ્ય રીતે કેક કટિંગ સાથે હનુમાનજી મહારાજના જન્મોત્સવને આપણે વધાવ્યો છે. તાળીઓના નાદથી આ હનુમાનજી મહારાજના જન્મોત્સવને વધાવીએ. સ્વયંસેવકોની અદ્ભુત મહેનત, સંતોનો ભાવ અને આપણે સૌએ ભેગા થઈ અને અદ્વિતીય આ ગામની અંદર હનુમાનજી મહારાજના જન્મોત્સવના કાર્યક્રમને ખૂબ ઉત્સાહથી
ખૂબ જોશથી, ખૂબ જ ભવ્ય રીતે આપણે સૌએ સાથે મળીને આપણે આ આનંદ અને ઉલ્લાસ કર્યો છે. ખૂબ આપણે નાચ્યા છીએ, ખૂબ રાસ લીધો છે, જેને જેવું આવડતું હતું. કેટલાક દાદા તો એવા હતા, ઓલી જે ટેકણ માટેની લાકડી હોય ને એ લઈને નાચતા હતા. મારી પાસે નથી તો ધજા કે નથી તો ગદા, ત્યાં ટેકણની લાકડી પણ ચાલશે. તો એવા ભાવથી આ સંતો ભક્તોના સહિયારા સાથ સહકારથી આપણે સૌએ જન્મોત્સવ ઉજવો છે. હવે આપણે હનુમાનજી મહારાજના અંતિમ આરતી તરફ જવાનું છે. ત્યારે હું વેદાંત સ્વામીને વિનંતી કરીશ કે અહીંયા પધારશે અને જે કોઈ આરતી માટે લાભાન્વિત થવાના હોય એવા યજમાન પરિવારને બોલાવી અને ઝડપથી આપણે આરતી તરફ જઈશું. સ્વયંસેવકો આરતીની તૈયારી કરે. હલો, બધાને આનંદ આવ્યો તો આપણે એક વખત બે હાથ ઊંચા કરીને જોરદાર જયનાથ કરીએ. બોલો શ્રી કષ્ટભંજન દેવ કે, શ્રી કષ્ટભંજન દેવ કે, શ્રી સાળંગપુર ધામ કે, શ્રી પારીખા ધામ કે. જે ભક્તોના નામ અહીંયાથી બોલું તેઓ આરતીની અંદર જોડાશે. કથાના મુખ્ય યજમાન, કથાના સહયજમાન, સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન, સમગ્ર મહોત્સવના સહયજમાન, નામ નથી બોલતો તેઓ સત્વરે આરતીમાં આવી જાય. પાટોત્સવના મુખ્ય યજમાન, સહયજમાન, શાકોત્સવના મુખ્ય યજમાન ઉપસ્થિત હોય તો તેઓ પણ આવશે. અબાવરુ, વિષ્ણુભાઈ, મણીલાલ, જે ભક્તોના નામ બોલું તેઓ આરતીમાં જોડાશે. કેતનભાઈ ઠક્કરભાઈ ઠક્કર વડોદરા, અશોકભાઈ કરમાલ, સુનિલભાઈ વડોદરા, મુકેશભાઈ કોલિયા, તુષારભાઈ વડોદરા, અશોકભાઈ શાંતિલાલભાઈ વડોદરા, પંકજભાઈ લોયાધામ મંડાળા, અશ્વિનભાઈ મોટા મંડાળા, મનુભાઈ ત્રિભુવનદાસ, અનિલભાઈ વિનુભાઈ મંડાળા, હરેશભાઈ નરોત્તમભાઈ, પ્રકાશભાઈ રોડવાળા, અંબાલાલભાઈ કાશીભાઈ, શૈલેષ મહારાજ અમારા રસોયા. તમને બધાને જમવામાં બધું મજા આવે છે પ્રસાદમાં? તમારા શૈલેષ મહારાજને જોરદાર તાલીથી વધાવો. અમારા સંખેડા રહે છે શૈલેષ મહારાજ, પંચેશ્વરના બધા જ રસોડા એ કરતા હોય છે. શૈલેષ મહારાજ પધારે. ફોગટભાઈ, લલ્લુભાઈ, વિનોદભાઈ સંખેડા, સુરેશભાઈ વડોદરા, જીતેન્દ્રભાઈ, પરસોત્તમભાઈ જાડેશ્વર, હરમાનભાઈ દેસાઈભાઈ, સતીશભાઈ કરશનભાઈ, નરેન્દ્રભાઈ, સોમાભાઈ, રવિન્દ્રભાઈ, શાંતિલાલભાઈ, હરનીશભાઈ, મનુભાઈ, જતીનભાઈ, પ્રવીણભાઈ. આ સિવાય સંત પૂજનના જે યજમાનો છે, સંતોની રસોઈના સહ મુખ્ય યજમાનો, તેઓ પણ આરતીમાં જોડાઈ જાય. નામ અહીંયાથી નથી બોલતો. આવતીકાલની એક અગત્યની જાહેરાત બધા ખાસ સાંભળજો. આવતીકાલે બપોરે નિજ મંદિરમાં શ્રી કષ્ટભંજન દેવનો ભૂદેવો દ્વારા અને યજમાનો દ્વારા ભવ્ય રાજોપચાર પૂજન કાલે થવાનું છે. બરાબર 1 વાગ્યે પૂજનની શરૂઆત થશે. એટલે બધા જ યજમાનો ભાઈઓએ એમાં બેસવાનું છે, બહેનો દર્શન કરી શકે. એટલે મુખ્ય સહ બધા જ યજમાનો જે છે એ ત્યાં લાભ લેવા માટે બરાબર 12 વાગ્યે પહોંચી જવાનું છે. 3 વાગ્યે પૂજન પૂર્ણ થશે ત્યાં રાજોપચાર, અને દાદાની ભવ્ય ત્યાંથી આપણે સવારી કાઢવાની છે મંદિરેથી. અને વાજતે ગાજતે આપણે અહીંયા સભા મંડપમાં બરાબર 4 વાગ્યે અહીંયા પહોંચવાનું છે. એટલે બધાએ કાલે જે કથા સાંભળવા આવવાના છે બધાને કહીશ કે 2:30 વાગે બધા આવી જજો. દાદાનો આપણે ત્યાંથી સવારી કાઢવાની છે. આવો પ્રેમ ભાવ અને શ્રદ્ધાની સાથે હનુમાન જન્મોત્સવની આરતી. Sita
પદે એવા અભિવંદનમ આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ. ભગવાનને આરતી આપીને સૌ હરિભક્તો આરતી લઈ લો. આવતીકાલે ફરી એક વખત બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી રાજોપચાર પૂજન થશે. દાદાની સવારી નીકળશે અને બરાબર અહીંયા 4 વાગ્યે કથાની શરૂઆત થઈ જશે. એટલે બધા જ ભક્તો કાલે રાજોપચારના દર્શન કરવા માટે અવશ્ય પધારજો. પરમ દિવસે શનિવાર છે 7 તારીખે. એ દિવસે દાદાનો પાટોત્સવ છે 167મો. તો સવારે કેસર જળથી પંચમુખી હનુમાનજી મહારાજનો અભિષેક થશે અને સવારે 8 વાગે મારુતિ યજ્ઞનો પ્રારંભ થશે અને બરાબર 5 વાગે મારુતિ યજ્ઞ પૂર્ણ થશે. પણ કથાનું સેશન 3 વાગ્યે અહીંયા શરૂ થઈ જશે પરમ દિવસે. એક જ સેશન છે એ દિવસે. 7 વાગે